જામનગરના શિરમોર સમાન અને 174 વર્ષ જૂનો ઐતિહાસિક ભુજિયો કોઠો આજથી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। વર્ષ 1839 થી 1852 દરમિયાન નિર્મિત આ ભવ્ય ઇમારત લાંબા સમયથી રિસ્ટોરેશનની કામગીરી હેઠળ હતી, જે હવે પૂર્ણ થતાં જામનગરવાસીઓને અમૂલ્ય હેરિટેજ ભેટ મળી છે। આજે 19મી માર્ચના રોજ બપોરે 12 વાગ્યાથી વિધિવત રીતે પ્રવાસીઓનો પ્રવેશ શરૂ કરાયો છે। 2001ના ભૂકંપમાં આ ઇમારતને ભારે નુકસાન પહોંચ્યું હતું, જેના પગલે જામનગર મહાનગરપાલિકા દ્વારા 25 કરોડના ખર્ચે તેનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું। રાજાશાહી વખતમાં આ એક ભુજિયા કોઠાનું છે એ બાંધકામ થયેલ ભૂકંપ સમયે આ કોઠો છે એ જર્જરિત થયેલ હતો। રાજ્ય સરકારની મદદથી આ ભુજિયા કોઠાનું રિસ્ટોરેશન કરેલ છે। આ ભુજિયા કોઠો તારીખ 19 માર્ચ એટલે કે આજથી એ પબ્લિક માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે। એમનું ફૂલહારથી સ્વાગત કરી અને લોકોને અમે આવકાર્યા છે। ખૂબ જ ઉત્સાહથી બધા અહીં ભુજિયા કોઠાનું નિહાળવા માટે આવી રહ્યા છે, જેનો ટિકિટ દર કહીએ તો એ 25 રૂપિયા ટિકિટ દર છે। કેમેરાની છે ટિકિટ અલગ રહેશે, પ્રોફેશનલ ફોટોગ્રાફીની પણ ટિકિટ અલગ રહેશે, તેમજ ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર સુધી છે એક સાથે 50 માણસોને એન્ટ્રી આપીશું અને એની ઉપરના માળમાં છે એ એક સાથે 25 માણસોને એન્ટ્રી આપી શકશું। વ્યવસ્થાના ભાગરૂપે અને કોઈ પણ આકસ્મિક બનાવ ન બને તે માટે આ વ્યવસ્થા કરેલ છે। નગર જોવા જ આવ્યા હતા અને અહીં આવ્યા પછી જાણવા મળ્યું કે આ જાનું ઓપનિંગ છે, એટલે અમે ખાસ વહેલા આવી ગયા હતા તો એ રાહ જોઈ અને અહીંયા જોવા આવ્યા ઉપર, અને આખું જામનગર સરસ રીતે અહીંથી ઉપરથી દેખાય છે અને આટલી સરસ ઇમારત જોવા મળી અમને, એનો અમને ખૂબ જ આનંદ છે।